અને દુકાઈ પરમના સાક્ષાત દેવાદેવ તીર્થંકર ભગવંતો હે જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે। જ્ઞાની ભગવંતો ફરમાવે છે આ જગતની અંદર જે આત્માઓ મિથ્યા દ્રષ્ટિના ભોગ બનેલા છે એવા આત્માઓ તો પ્રભુના આ શાસનના મર્મને સમજી પણ શકતા નથી। જે આત્માઓ સમ્યક દ્રષ્ટિ બન્યા છે એ આત્માઓ કદાચ પ્રભુના માર્ગના સ્વરૂપને સમજી શકે છે પણ અવિરતિધર એવા સંસારી જીવાત્માઓ પ્રભુના આ માર્ગને આચરી શકતા નથી। બહુ થોડા વિરલ પુણ્યાત્માઓ એવા હોય છે કે એ પ્રભુના માર્ગની આરાધના કરી શકે છે અને એવા જ્ઞાનીઓ ફરમાવે છે કે નરકના જીવો છે એ ક્યારેય પ્રભુની આજ્ઞાને આચરી નથી શકતા। દેવલોકના જે દેવો છે એ પણ ક્યારેય આ પ્રભુના માર્ગની આરાધના કરી શકતા નથી। તિર્યક જો કોઈક જ બહુ જ થોડા પ્રમાણમાં કદાચ આ પ્રભુના માર્ગની આરાધના કરી શકે છે પહેલા કે ચોથા ગુણ સ્થાનકથી માંડીને 14મા ગુણ સ્થાનક સુધીની સાધના કરવાનું સામર્થ્ય અને સૌભાગ્ય માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થયેલું છે। જ્ઞાનીઓ ફરમાવે છે કે આવા પણ મનુષ્યો જે આત્મા અપ્રમત્ત ભાવે આત્મ જાગૃતિ હૃદયમાં કેળવીને મળેલા પ્રભુની શાસનની આરાધના કરી જાણે છે એમનો જ જન્મારો સાર્થક બને છે। બાકી જ્ઞાનીઓ લખે છે કે મનુષ્યના જીવન છે ને એ એટલા બધા ક્ષણભંગુર છે। મનુષ્યનું આયુષ્ય એ કદાચ ગમે તે ઘડીએ નષ્ટ થઈ શકે છે અને માટે જે આત્માઓ પ્રમાદમાં સરકી જઈને આજે નહીં કાલે કરી આ વર્ષે નહીં આવતા વર્ષે કરી હમણાં નહીં થોડો સમય ગયા પછી ધર્મ કરીશ ભગવાન કહે છે કે આવા પ્રકારની મનોદશામાં જે આત્માઓ સંસારના ભાવોમાં અટવાઈ જતા હોય છે એ આત્માઓ જીવ શાસન મળવા છતાં પણ હારી જતા હોય છે। આ ધર્મ પ્રત્યેની જાગૃતતાને કેળવવા માટે જ્ઞાની ભગવંતોએ માનવ જીવનની ક્ષણભંગુરતાને ખૂબ ઘૂંટીને આપણી સમક્ષ રજૂ કર્યું છે। એના સંદર્ભમાં આપણે છેલ્લા 2-3 દિવસથી જે વાત ચાલે છે જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે આપણા જેવા બધા આ મનુષ્યો એમના આયુષ્ય છે સોપક્રમી છે। એટલે કદાચ કોઈ જ્યોતિષી સારામાં સારો જાણકાર જ્યોતિષી હોય અને એને પણ ભાગ્યું હોય કે તમારું 100 વર્ષનું આયુષ્ય છે તો પણ જ્ઞાનીઓ લખે છે કે 100 વર્ષનું આયુષ્ય પણ ઉપક્રમ લાગતા અધવચ્ચે ગમે ત્યારે તૂટી જાય। 80 વર્ષની ઉંમરવાળો વ્યક્તિ પણ કદાચ 32 વર્ષે કે 22 વર્ષે કદાચ મૃત્યુને ભેટી જાય આવી પૂરેપૂરી શક્યતા છે। સાહેબ હવે પ્રશ્નો ચાલુ કરો પાછા જે 2 દિવસ પહેલા પ્રશ્નો પરમ દિવસે કદાચ પ્રશ્નો કર્યા હતા બધા જ પ્રશ્નોના કદાચ ખુલીને જવાબ એ વખતે આપણે નહોતા આપી શકાયા। આજે ફરીને બધા પ્રશ્નોને એકવાર વાગોળી લઈએ। એક પ્રશ્ન એવો આવ્યો કે મારા સાહેબ 80 વર્ષની ઉંમરવાળો વ્યક્તિ અને કદાચ માનો 32 વર્ષે એનું આયુષ્ય પૂરું થઈ ગયા તો બાકી કેટલા બાકી રહ્યા ભોગવવાના બીજા 48 વર્ષ ભોગવવાના બાકી રહ્યા। એ 48 વર્ષ શું આવતા જન્મમાં જઈને બાકીના ભોગવે? ભગવાન કહે છે કે ના, આયુષ્ય કર્મ એક એવી વસ્તુ છે કે જે આગલા જે જન્મમાં બંધાય। આયુષ્ય કર્મ 8 કર્મો છે। 8 કર્મોના નામ બતાવે આપણે કે ના? 8 કર્મોના નામ આપણે કે ના? એકવાર ખાલી નામ સંભળાવું છું। અત્યારે વિશેષ ઊંડાણમાં નહીં જઈએ। જ્ઞાનાવર્ણીય કર્મ, કૃષ્ણાવર્ણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને અંતરાય કર્મ। આમ કર્મોના 8 પ્રકારો છે। દરેક પ્રકારના કર્મોની પ્રકૃતિ અલગ અલગ છે। જ્ઞાનાવર્ણીય કર્મ છે એ જીવની જ્ઞાન શક્તિનો અવરોધ કરે છે। દર્શનાવર્ણીય કર્મ છે એ ઇન્દ્રિયોની જે શક્તિ છે એની અંદરમાં અવરોધ પેદા કરે છે। વેદનીય કર્મ છે એ માણસને સુખ દુઃખની પ્રાપ્તિ કરાવે છે। મોહનીય કર્મ છે જીવને રાગ દ્વેષ પેદા કરાવે છે।
છે તમારા અંદરમાં જે સુગર વધી ગઈ હોય ને એ સુગરને કંટ્રોલમાં લાવી દે। એક આ ગોળી છે એની પ્રકૃતિ એવી છે કે તમારા શરીરમાં મેલેરિયાના જમ્સ પેદા થયેલા હોય ને તો એને ખતમ કરી નાખે। બધી કહેવાય તો દવા આ બધાને કહેવાય તો દવા અને એ દરેક દવાની પ્રકૃતિ અલગ અલગ હોય છે। એવી રીતે ભગવાન કહે છે કે બધા જ પ્રકારના કર્મોની પ્રકૃતિ છે ને અલગ અલગ હોય છે। એમાંની એક પ્રકૃતિ છે આયુષ્ય કર્મ। એ આયુષ્ય કર્મનું કામ શું? તો જે ભાવનું આયુષ્ય તમારું હોય અને જેટલી માત્રાનું આયુષ્ય હોય એટલા સમય સુધી તમને એ આયુષ્ય કર્મો તે ગતિમાં બાંધી રાખે। જેમ કે મનુષ્યનું આયુષ્ય તમારું 80 વર્ષનું છે તો જ્યાં સુધી આ આયુષ્ય પૂરું ના થાય ત્યાં સુધી તમે આ ભાવની અંદર એવા બંધાયેલા છો। તમે ઈચ્છા રાખો કે મારે ડેવલપમાં જવું છે તો તમે ના જઈ શકો। તમે ઈચ્છા રાખો કે મારે અહીંયાથી મરવું છે તો ભગવાન કહે છે કે જ્યાં સુધી આ આયુષ્ય કર્મ પૂરું ભોગવાઈ ન જાય ત્યાં સુધી મરવું હોય ને તો પણ મરી શકાતું નથી। સમજણ પડે છે? એટલે 32 વર્ષની ઉંમરે માણસ આપઘાત કરે અને આપઘાત કરીને 80 વર્ષની ઉંમરનો વ્યક્તિ 32 વર્ષે મરી જાય કોને પણ 80 વર્ષનું પૂરેપૂરું આયુષ્ય કર્મ ભોગવ્યા વિના એ માણસ મરી શકતો નથી। ખ્યાલ આવે છે? એવી રીતે બધું ધીરે ધીરે સમજાવું અને શાસ્ત્રકાર ભગવાન તો લખે છે પહેલા આયુષ્યના સંદર્ભમાં આ એક સરસ મજાનો નિયમ છે ને મગજમાં બેસાડી દો। બાકીના 7 કર્મો છે ને ક્ષણે ક્ષણે બંધાયા। બાકીના 7 કર્મો ક્ષણે ક્ષણે બંધાય। એક સેકન્ડ કે એક સમય પણ એવો બાકી નથી કે જે સમય તમને જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય વેદનીય મોહનીય નામ ગોત્ર અને અંતરાય આ કર્મો બંધાતા ના હોય। આવું એક સેકન્ડ માટે ના બને સતત બંધાયા કરે। પણ આયુષ્ય કર્મ એવું છે કે આખી જિંદગીમાં ખાલી એક જ વાર અને એ પણ અંતર મુહૂર્ત જેટલા થોડાક સમય માટે જ બંધાય છે। જ્ઞાનાવર્ણીય કર્મ માટે એવું બની શકે આ ભાવમાં તમે બાંધો અને આના આ જ ભાવમાં કદાચ ઉદયમાં પણ આવી શકે। આ ભાવની અંદર બાંધેલું જ્ઞાનાવર્ણીય કર્મ કદાચ 50 ભાવ પછી ઉદયમાં આવે આવું પણ દર્શનાવર્ણીય કર્મ આ ભાવનું બાંધેલું આ ભાવમાં પણ ઉદયમાં આવી શકે। આ ભાવનું બાંધેલું 50 100 500 ભાવ પછી પણ ઉદયમાં આવે આવું બની શકે। વેદનીય કર્મ આ ભાવનું બાંધેલું આ જ ભાવમાં પણ કદાચ ઉદયમાં આવી શકે। આ ભાવનું બાંધેલું 200 500 ભાવ પછી પણ ઉદયમાં આવી શકે। મોહનીય કર્મ આ ભાવનું આ જ ભાવમાં ઉદયમાં આવે આ ભાવનું 200 500 વર્ષે ભવે પણ ઉદયમાં આવી શકે। આવી રીતે નામ કર્મ ગોત્ર કર્મ અને અંતરાય કર્મ બધા જ કર્મો માટે આવો નિયમ કે આ ભાવનું બાંધેલું આ ભાવમાં પણ ઉદયમાં આવે પણ ખરું ન પણ આવે। આવતા ભાવમાં પણ ઉદયમાં આવે 2 ભાવ પછી પણ ઉદયમાં આવે 22 ભાવ પછી પણ ઉદયમાં આવે એના માટે કોઈ એકાંત નિયમ નથી। જ્યારે આયુષ્ય કર્મ માટે એવો નિયમ છે આ ભાવની અંદર બાંધેલું આયુષ્ય કર્મ આ ભાવની અંદર ક્યારેય ઉદયમાં ના આવે। આયુષ્ય કર્મ માટેનો નિયમ એવો છે આ ભાવની અંદર બાંધેલું આયુષ્ય કર્મ આ જ ભાવની અંદર ક્યારેય ઉદયમાં ન આવે। આ ભાવની અંદર બાંધેલું આયુષ્ય કર્મ ત્રીજા ભાવે ચોથા ભાવે પાંચમા ભાવે કે 25મા ભાવે પણ ઉદયમાં ન આવે। આ ભાવની અંદર જે આયુષ્ય બાંધો એ નિશ્ચિતપણે આવતા જન્મની અંદર જન્મ લેતાની સાથે ઉદયમાં આવી જાય અને આવતા ભાવમાં મરો એટલે આ ભાવનું બાંધેલું એ આયુષ્ય કર્મ છે ભોગવીને પૂરું નિયમ આ થઈ જાય। સમજણ પડી આટલી? પછી આગળ ચાલો એટલે ધીરે ધીરે તબક્કાવાર આપણે આગળ ચાલીએ। આટલું મગજમાં બેસીએ તો પછી આગળ ચાલીએ। બરાબર છે? આ ભાવનું બાંધેલું આ ભાવમાં પણ ઉદયમાં ક્યારેય ના આ ભાવની અંદર બાંધેલું ત્રીજા ભાવ ચોથા ભાવ પાંચમા ભાવ છઠ્ઠા સાતમા આઠમા આગળના ભાવમાં પણ ઉદયમાં ન આવે। આ ભાવનું બાંધેલું આવતા ભાવમાં નિશ્ચિતપણે ઉદયમાં આવે। બરાબર છે? અને એ આયુષ્ય જ્યાં સુધી ભોગવાય નહીં ત્યાં સુધી એ તમારો બીજો ભાવ પૂરો થાય। એટલે 80 વર્ષનું આયુષ્ય લઈને આયા તો મરતા પહેલા 80 વર્ષનું આયુષ્ય તમારે ભોગવીને પૂરું કરવું જ પડે। 500 વર્ષનું આયુષ્ય લઈને જન્મ્યા હો તો 500 વર્ષ તમારે નિશ્ચિતપણે નિયમમાં ભોગવીને પૂરા કરવા જ પડે। અને મારા સાહેબ ઉપક્રમ લાગે તો ઉપક્રમ કેવી રીતે લાગે? તો ભગવાને ઉપક્રમના ઘણા બધા પ્રકારો બતાવ્યા છે। જ્ઞાનીઓ લખે છે અગ્નિ દ્વારા પણ ઉપક્રમ લાગે દાજીને મરી જાય। ભગવાન કહે છે પાણી દ્વારા પણ ઉપક્રમ લાગે નદી દરિયામાં ડૂબી જવાય અને એ પાણી અંદર શરીરમાં ચાલ્યું જાય ગુંગળાઈને એના દ્વારા પણ માણસ મરી જાય। રોગ દ્વારા પણ માણસને ઉપક્રમ લાગી શકે। એવી રીતે એક્સિડન્ટ દ્વારા પણ માણસના આયુષ્યને ઉપક્રમ લાગી શકે।
ટેન્શન ચિંતાઓ કરવા દ્વારા પણ માણસના આયુષ્યને ઉપક્રમ લાગી શકે. અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આચારાંગ સૂત્રની અંદર પ્રાય કરીને ઉપક્રમના આવા ભગવાને 7 પ્રકારો બતાવ્યા છે. એક્ઝેક્ટ યાદ નથી પણ મને આછો યાદ છે કે આચારાંગની અંદર આવા ઉપક્રમના ભગવાને 7 પ્રકાર બતાવેલા છે. 7માંથી કોઈ પણ પ્રકારે ઉપક્રમ લાગે અને એ ઉપક્રમ લાગે તો શું થાય? તો એ 80 વર્ષનું આયુષ્ય 32 વર્ષે 35 વર્ષે 52 વર્ષે 70 વર્ષે અધવત છે ગમે ત્યારે ભોગવાઈને પૂરું થાય. તો 80 વર્ષનું 32 વર્ષે કેવી રીતે ભોગવાઈ જાય? એક દાખલો આપીને સમજો. 32 વર્ષે માણસ મરી ગયો એટલે ઓછું જીવ્યો, એને આયુષ્ય ઓછું ભોગવ્યું? ના, ઓછું નથી ભોગવ્યું, પૂરેપૂરું ભોગવ્યું છે. પણ એ આયુષ્ય જે 80 વર્ષે ભોગવવાનો હતો એટલું જ આયુષ્ય એને 32 વર્ષમાં ભોગવી લીધું. જેનો દાખલો આપું, તમે જમવા બેઠા છો, તમારે પોતાને નિયમ છે કે જમવા બેસીએ ને ત્યારે એક સાથે ખાણામાં જેટલું લેવું હોય એટલું લઈ લેવાનું, પછી બીજી વાર ભોજન નહીં લેવાનું. આવો નિયમ તમારે ભગવાન કરે સાધક આત્મા તો જાત જાતના નિયમો છે પોતાના જીવનમાં આચરતો હોય. ધર્મ સાધનાનું લક્ષ્ય સાધક વિવેકનું હોય. મારે મારી ઇન્દ્રિયોને સંયમમાં લાવવી છે, મારે મારા મનને સંયમની અંદર લાવવું છે, મારે મારી વૃત્તિઓમાં સંકોચ કરવો છે. હું અત્યાર સુધી જે કહેવાય ને છૂટો અવિરતિમાં છું, ભોગ વિલાસમાં ચકચૂર છું, મારે કોઈ નિયમોના બંધનો નથી. એમાંથી મારે નિયમમાં આવવા દ્વારા ઇન્દ્રિયોને મનનો સંયમ કરવો છે. સાધક આત્મા આવી મનોભાવના સેવકો હોય અને માટે ઉત્તમ કોટીના શ્રાવકો હોય ને એ આવા જાત જાતના નિયમો કરતા હોય. 5 દ્રવ્યથી વધારે નહીં વાપરું, હું 10 દ્રવ્યથી વધારે નહીં વાપરું. હું આજે જમવા બેસી સમયે મીઠાઈ અને ફરસાણનો ત્યાગ કરીશ. આપણે ત્યાં છે ને ભગવાને 6 પ્રકારનો બાહ્ય તપ બતાવ્યો છે, 6 પ્રકારનો અભ્યંતર તપ બતાવ્યો છે. બાહ્ય તપમાં ભગવાને અંશન બતાવ્યા, પછી બીજા નંબરમાં ગુણોદરી બતાવી છે, ત્રીજા નંબરમાં વૃત્તિ સંક્ષેપ બતાવ્યો છે, ચોથા નંબરમાં રસત્યાગ બતાવ્યો છે. આ પણ બધા તપના પ્રકારો છે. મારાથી આંબેલ થાય તો બહુ સરસ, આંબેલ ન થાય તો કઈ નહીં. પણ આજે 14 છે ને, આજે મેં એકાસનું નથી કર્યું, મેં બેસનું કર્યું છે. પણ આજે બેસનામાં નક્કી કરું છું કે આજના વ્યાસનાની અંદર હવે સવારનું તો એક બેસનું કરીને આવ્યો, બીજા વ્યાસનાની અંદર મીઠાઈ કે ફરસાણ નહીં વાપરું. ભગવાન કહે છે આ પણ એક પ્રકારનો તપ છે. હવે હું કદાચ કહેવાય કે દૂધ પીતો હોઈશ ને તો દૂધની અંદર ઉપરથી અંદર સાકર નહીં નાખું. હું ખાખરો ખાતો હોઈશ ને તો ખાખરાની ઉપર મસાલો કે જીરાળું નહીં ચોપડું. હું મારી જીભની આસક્તિને કોશિશ નહીં. આ શરીરને ટકાવવા માટે ખોરાક લીધા વગર છૂટકો નથી. મને ખાધા વગર તો કહેવાય ને માથું ચડી જાય, પિત્ત તો ઉછળે છે, અથવા તો એટલી બધી વીકનેસ આવી જાય છે કે મારાથી આરાધના પછી નથી થતી, એટલે ખાધા વગર નથી ચાલેલું. પણ આ ખાવાની અંદર 2 વસ્તુથી ખાખરોને ચા પીને ચલાવી લઈશ. આજે મારે 10 જાતની કે 5 જાતની આઈટમ નથી ખાવી, 2 વસ્તુ ખાઈને મારા શરીરને ટકાવવા પૂરતું ખાઈ લે. ભગવાન કહે છે કે જે આત્મા આવો સંયમ કરે છે ને એ પણ આરાધક છે. અને અપેક્ષાએ તમને કહું, અપેક્ષાએ અનશનનો તપ ચડે કે ઉણોદરીનો તપ ચડે? ભગવાન કહે છે કે અનશન કરવું હજુ સહેલું છે, ઉણોદરી કરવી એ અઘરી છે. અનશન કરવું એ કદાચ સહેલું છે. વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ કરવો. વૃત્તિ સંક્ષેપ એટલે વૃત્તિ સંક્ષેપનો અર્થ એ છે ઓછી વસ્તુથી ચલાવી, ઓછી વસ્તુથી ચલાવી લેવું એ વૃત્તિ સંક્ષેપ કહેવાય. અને રસત્યાગનો અર્થ એ છે ઓછી વસ્તુમાં પણ મારી જીભને જે ભાવે એ આજે મારે છોડી દેવાનું. ભગવાન કહે છે કે અનશન એટલે કે ઉપવાસના તપ કરતા પણ રોજ વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ કરનાર સાધક આત્મા છે એ વધારે ચડી આપો છે. અને હું તમને કહું કે અનશન છે ને રોજ ના થાય, રોજ તમારાથી ઉપવાસ ના થઈ શકે, પણ રોજ વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ તો થઈ શકે ને. તો શ્રાવક આત્મા છે આજકાલથી છે અહીંયા બેઠેલા જે આત્માઓને હવે એવું લાગે છે કે મારું આયુષ્ય સોપાક્રમી છે અને ગમે ત્યારે કહેવાય એક્સિડન્ટ થશે, ધરતીકંપ થશે, અથવા તો શરીરમાં એટેક આવી જશે ને ગમે ત્યારે મારું મોત આવી જશે, જિંદગીમાં હવે આરાધના કરવાનો સમય મારા માટે ખૂબ થોડો છે અને હવે મારે કંઈક પ્રભુની આજ્ઞાના રંગે રંગાઈને મારા આત્માનું કલ્યાણ સાધવું છે. હવે મારે મારા મન વચન કાયાને સંયમની અંદર લાવવા છે. સંયમ છે સંકોચ, વૃત્તિઓને કહેવાય ને ઉછળતી વૃત્તિઓને શાંત પાડવી એને સંયમ કહેવાય. સંયમ શબ્દનો જાડો અર્થ તમે એટલો સમજાવો, સંયમ એટલે દીક્ષા. સંયમ શબ્દનો જાડો અર્થ તમે એટલો
એટલો સમજાતો કે સંયમ એટલે દીક્ષા, પણ ભગવાન કહે સંયમનો અર્થ એ છે તમારી ઇન્દ્રિયોની ઉછળતી જે વૃત્તિઓ છે, વાસનાઓ છે, પદાર્થો પરની જે આસક્તિ છે, એ આસક્તિને અને ઉછળતી ઇન્દ્રિયોને શાંત પાડવીને એ સંયમ શબ્દનો તાત્વિક અર્થ છે. તો જેને પણ જે સાધક આત્માને મનમાં થતું હોય ને કે મેં આજ સુધી ઘણા પાપ કર્યા છે, હવે મારે મારા આત્માને બચાવવો છે, મારા શરીરને સાધના કરવાનું મારું સામર્થ્ય કે સૌભાગ્ય કે સંજોગોની અનુકૂળતા નથી, એ વ્યક્તિ ઘરમાં રહ્યા પણ પોતાના મન અને ઇન્દ્રિયોને સંયમમાં લાવે છે ને બસ હવે માત્ર 3 વસ્તુથી રોટલી દાળ શાક ને ભાત આ ચારથી મારે ચાલે છે. ખાવાની અંદર હવે મારે અથાણું નહીં લેવાનું, ખાવાની અંદર હવે મારે પાપડ નહીં લેવાનું, ખાવાની અંદર મારે હવે મીઠાઈ નહીં લેવાની, રોટલી અને 2 રોટલી વધારે ખાઈ પેટ ભરવા માટે 2 રોટલી વધારે ખાઈ, પણ આ જીભને આસક્તિ મારે પોસાય એવું ખાવું નથી. ભગવાન કહે છે કે આ તપ એવો છે રોજ અથવા તો વારંવાર થોડે ટાઈમ થઈ શકે, અને અપેક્ષા એ કહું કે ઉપવાસ કરનારા કરતા પણ આવી વૃત્તિનો જે આત્મા સંયમ કરે છે એ આત્મા અપેક્ષાએ વધારે ચડિયાતો છે. એટલે 80 વર્ષનું આયુષ્ય છે, 32 વર્ષમાં ભોગવી જાય. કેવી રીતે? એમાં દાખલો તમને આપતો હતો કે તમારે નિયમ છે કે જમવા બેસો પહેલી વાર જેટલું આવ્યું એટલું જ મારે ખાઈને ઊભા થઈ જવાનું. એકવાર જે પીરસાયું અને ખાવાનું ચાલુ કર્યું પછી વધારાનું બીજી વાર કોઈ કાંઈ પણ પીરસવા આવે તો મારે લેવું નહીં. હું તમને કહું કે આવું તમે રોજ ના કરી શકો તો કઈ મહિનામાં 5 દિવસ આવું કરી શકો કે ના કરી શકો? કરવું જોઈએ. ભાગશાળી મળેલા આ જન્મને સફળ બનાવવો હોય તમે લોકો તો માત્ર એટલું જ સમજ્યા છો ભગવાનની પૂજા કરી લઈએ, સામાયિક કરી લઈએ, નવકારવાળી ગણી લઈએ, નવપદની હોળી કરી લઈએ, વર્ષમાં એકવાર શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી લઈએ અને ઘર આંગણે ગુરુ મહારાજને આપણે બોલાવીને ગોત્રી ભાવથી વડાઈ લઈએ ને એટલે આપણો ધર્મ થઈ ગયો, એટલે આપણો જન્મ સફળ થઈ ગયો. તમે આટલી છીછરી સમજદારીમાં અટવાઈ ગયેલા છો. ભગવાન કહે છે કે ધર્મ તો આત્માની સ્થિતિને કેળવવા માટે છે. અંતરંગ દોષોને, ચંચળતાને, અહંકારને, આસક્તિને, ઈર્ષ્યાને, ભૌતિક લાલસાઓને અથવા તો કહેવાય શરીર પ્રત્યેની ગુલામીને, આ બધા જે અંદરમાં ખલબદતા દોષો છે ને એ બધા જ દોષોને ખતમ કરીને માત્ર આત્માના શુદ્ધ સ્વભાવમાં રમવું ને તે તાત્વિક સંયમ છે. ભગવાને યાદ રાખજો ધર્મના 2 પ્રકાર બતાવ્યા છે. એક છે વ્યવહાર ધર્મ અને બીજો છે નિશ્ચય ધર્મ. એક છે વ્યવહાર ધર્મ અને બીજો છે નિશ્ચય ધર્મ. વ્યવહાર ધર્મ એટલે મન વચન કાયા દ્વારા થતી ધર્મની ક્રિયાઓ, એ બધો વ્યવહાર ધર્મ કહેવાય. અને નિશ્ચય ધર્મ કોને કહેવાય? નિશ્ચય નીચ ગુણ ખરણ ઉદારા. નવપદજીની પૂજામાં પદ્મવિજયની મહારાજા લખે છે નિશ્ચય નીચ ગુણ ખરણ ઉદારા એટલે કે આત્મગુણની અંદર ઠરવું, આત્મગુણોની અંદરમાં રમવું, જીવે આત્મભાવની અંદરમાં સ્થિર થઈ જવું ને એ જ નિશ્ચય ધર્મ છે. પહેલા કદાચ સમજાવ્યું હશે, આજે ફરી એકવાર તમને સમજાવું કે તમારા જીવનની અંદર વેપારની કિંમત વધારે કે કમાણીની કિંમત? વેપારની કિંમત વધારે કે કમાણીની કિંમત વધારે? જો કમાણીની જ કિંમત હોય તો હવે હું કમાણીમાં જ મારું ધ્યાન કેન્દ્રિત કરીશ, વેપાર કરવાની અંદર આપણું ધ્યાન કેન્દ્રિત નહીં કરવાનું. તો શું થાય? મને કમાણીમાં રસ છે તો હવે હું કમાણી તરફ જ મારું ધ્યાન કેન્દ્રિત કરું, વેપાર તરફ મારું ધ્યાન કેન્દ્રિત ના કરું તો પરિણામ શું આવે? ભાગ્યશાળી એક વિકેટ થોડા દબાઈ બેસી તો પાછળ છે સુધી મારી બધા પહેલેથી રોજ દબાઈને બેસવાનો આગ્રહ રાખો. બધા પાછળથી છે દબાવવા માંડો પાછળથી. વેપાર કરવામાં જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ અને કમાણી તરફનો ધ્યાન કેન્દ્રિત ન કરીએ, નહીં કમાણી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ અને વેપાર તરફ લક્ષ્ય ન આપીએ તો ભાગ્યશાળી પરિણામ શું આવે? વેપાર
ઓછી થાય તેને ડાયો વેપારી ન કહેવાય. કમાણી કેટલી થઈ એ ધ્યાન કરીને જે કહેવાય રાજી થાય તેને જ ડાયો વેપારી કહેવાય. તો કમાણી શું છે? નિશ્ચય નિજ ગુણ ધર્મ ઉદારા. ભગવાન કહે છે કે આત્મગુણોની અંદરમાં રમવું, ક્ષમતાનો ભાવ અંદરમાં પ્રગટ્યો, એમાં સ્થિરતા રહેવું, રાગ દ્વેષ ન કરવા, મોહ માયાના ભોગ ન બનવું, આત્માના સ્વરૂપનો અનુભવ કરવો, આત્માના ક્ષમા, નમ્રતા, ઔદાર્ય વગેરે જે ગુણો છે એનો વિકાસ કરીને એના રસાસ્વાદની અંદરમાં મગ્ન બની જવું અને એ જે આત્મ સ્વરૂપનો આનંદ માણવો ને ભગવાન કહે છે કે એ નિશ્ચય ધર્મ છે. અને આ નિશ્ચય ધર્મ એ તાત્વિક કમાણી છે. કમાણી થાય તો જ વેપાર ફળ્યો કહેવાય. એવી રીતે ભગવાન કહે છે કે આત્મ સ્વરૂપમાં રમણતા પ્રગટે તો જ તમારો કરેલો ધર્મ છે ને ફળ્યો કહેવાય. અને આ આત્મગુણમાં રમવા માટે મોહના ઝેરને ઓગાળવા તે આવશ્યક શરત છે. અને મોહના ઝેરને ઓગાળવા હોય તો ઇન્દ્રિયોનો સંયમ કરવો પડે. અને એ ઇન્દ્રિયોનો સંયમ કરવા માટે ભગવાન કહે છે કદાચ ઉપવાસ અઠવાઈ આંબીની ગોળીઓ રોજ ન ખાય તો પણ સાધક આત્મા જે મોક્ષનો અર્થી આ સભામાં બેઠેલો હોય એને મારે કહેવું છે. બધાને આ ભલામણ નથી. જે મોક્ષનો અર્થી હોય, જેને આત્મ સ્વરૂપની નજીક જવું છે, જેને મોહના ઝેરને ઓગાળવા છે, એ વ્યક્તિઓએ ખાવા પીવામાં અથવા તો ઇન્દ્રિયના પદાર્થો છે ભોગવવામાં સંયમ કરવો જોઈએ. બે વસ્તુથી ચાલતું હોય તો ત્રણ વસ્તુ ન લેવી. માત્ર ખાવાની બાબતમાં જ નહીં, કપડાં પહેરવાની બાબતમાં પણ સંયમ, પદાર્થો ભોગવવાની બાબતમાં પણ સંયમ. કપડાની પસંદગી કરો, નીચે પેન્ટ આવું પહેર્યું છે તો ઉપર કપડું આવું જ જોઈએ. નીચેનો પેન્ટ આવું પહેર્યું છે તો મારે ઉપરનો શર્ટ પણ આવો જ જોઈએ. આ પણ એક પ્રકારની પૌદ્ગલિક વાસના છે. આ પણ એક પ્રકારની પૌદ્ગલિક વાસના છે. જ્ઞાનીઓ લખેલું છે સાધક આત્મા છે ને એ શરીર ઉપર કપડું પહેરે માત્ર લાજ રાખવા માટે કહેતો હોય. ખુલ્લા શરીરે ઘરની બહાર નીકળવું એ મારો સૌજન્ય કે શિષ્ટાચાર ન કહેવાય. માટે ઘરવાળીએ કે ઘરના નોકરે જે શર્ટ હાથમાં પકડાઈ દીધો અથવા તો કહેવાય કબાટ ખોલ્યું અને જે શર્ટ હાથમાં આવી ગયો એ શર્ટ પહેરી લેવાનો. પણ હું કેવો લાગુ છું આનો વિચાર સુદ્ધા નહીં કરવાનો. તમને ખબર અમારા સાધુના માટે ભગવાન એવું લખ્યું છે કે અમારો સાધુ છે ને કદાચ કોકના ઘેર વરવા ગયો હોય ને, અમારો સાધુ કોકના ઘેર વરવા ગયો હોય અને ઘરની અંદર એક આરીસો હોય, આરીસાની સામે આમ નજર પડી જાય ને અને કેવો લાગે પોતાનો ચહેરો જોવાનો ઈચ્છા વિચાર થઈ ગયો ને તોય ભગવાન કહે છે કે સાધુને પ્રાયશ્ચિત આવે. કારણ આ મોહનો ઉદય છે. હું કેવો લાગો છું એ વિચાર પણ કર્મનો બંધ કરાવનારો છે. એ વિચાર મોહને પોષનારો છે. એ વિચાર પણ સંસારની વૃદ્ધિ કરનારો છે. એ વિચાર પણ આત્માને હાનિ પહોંચાડનારો છે. હું કેવો લાગુ છું આ તો પૂજગલ છે. યાદ રાખજો જે આત્મા સમ્યક દ્રષ્ટિ બન્યો છે, જેને આત્મા તરફનું ધ્યાન છે પુષ્ટ બનેલું છે, એ વ્યક્તિને અંદરમાં આ એક સમજદારી બરાબર ઘૂંટાઈ ગયેલી હોય. હું આ શરીરે મારા કરતા પરાયું છે. આ શરીરે પૂજગલ મારા આત્માને રહેવા માટેનું એક ઘર છે. આ શરીર વિનાશી છે. આ શરીર મારે આવતીકાલે છોડીને ચાલ્યું જવાનું છે. આ શરીર પરાયું છે અને દરેક પોતપોતાના કર્મના અનુસાર આવું થોડું કહેવાને ગંદુ ગોળું શરીર મળ્યા કરે છે. એ શરીરની અંદર આસક્તિ પોષવી એમાં હું પોતાની બુદ્ધિ કરીને હું કેવો લાગુ છું આવા પ્રકારની વૃત્તિ એ નર્યું મોહનો પોષણ છે. અને હવે આવો દુર્લભ અને કલ્યાણકર મનુષ્ય જન્મ મને મળ્યા પછી બસ આ શરીરની કહેવાય આસક્તિઓ એની જ આ કંપાર એમાં જિંદગી જો હરી જઈશ તો ભવાંતરમાં જન્માંતરમાં મારા આત્માનું શું થશે? જેને સમ્યક દર્શન ભટક્યું હોય એ આત્માને આવી ચિંતા અંદરમાં ઘૂંટાડ્યા વગર રહે. અને આવી ચિંતા જેને ઘૂંટાડી રહે એને એક એક ક્ષણ વિભાવમાં જાય ને અકારી ત્રાસદાયક લાગે. એટલે એ આત્મા અંદરથી કહેવાય સાજી કટેને આવો વિચાર આવે મારે કપડું પહેરવાનું પહેરી લીધું હવે કેવું લાગે મારે જવાની ક્યાં જરૂર છે? અને સાચું કહું તમે સાચું કહો હું મેચિંગ કોના માટે કરો છો? તમને પૂછું છું તમે આવું મેચિંગ કરો કોના માટે કરો છો? એક નક્કર કડવું સત્ય તમને કહું, સવારથી તમે ઘરેથી નીકળો ને આવું મેચિંગ કરીને નીકળો હું કેવો સરસ લાગુ દુનિયામાં કહેવાને મારો ભટ પડી જાય. પણ દાવો કરીને કહું સવારે તમે ઘરેથી નીકળો અને સાંજે ઘરે પાછા આવો ત્યાં સુધીમાં જેટલા લોકો તમને ફટકાય છે ને એમાંથી કોઈને તમે કેવા લાગો છો એ જોવાની ફુરસત નથી હોતી. કોઈને તમારામાં રસ છે જ નહીં.
ઘરે પાછા આવો ત્યાં સુધીમાં જેટલા લોકો તમને ભટકાય છે એમાંથી તમને કેટલી વ્યક્તિઓના પહેરવેશમાં રસ હોય છે? કયો સર કોઈ તમે સવારથી ઘરેથી નીકળો અને સાંજે ઘરે પાછા આવો જેટલા લોકો ભટકાય આનું મેચિંગ છો આના કપડા બરાબર નહીં આની ઇસ્ત્રી નહોતી કરી આનું આ બરાબર તમારે સર બરાબર ઠેકાણો નહોતો સાચું કેલો સવારથી રાત સુધીમાં આવી કોકની પંચાયત કરવામાં તમને સાચું કેલો કેટલો રસ કે કેટલો ટાઈમ મળે આપને તો બોલો ને યાર તમને કોઈ દિવસ આવું ધ્યાન કર્યું છે? બધા આખી દુનિયાના લોકો તમારા જેવા છે એટલે મારે એ કહેવું છે આપણા વડવાઓ હતા ને એમનામાં સંસ્કારિતા હતી એમનામાં આ ગુણ વૈભવ છે વિકસેલો હતો તમને એમ લાગે કે આપણા વડવાઓ છે ને ગામના કહેવાય ને મોભી કહેવાય મહાશક કહેવાય નગર શેઠ કહેવાય પણ એમના કપડા હંમેશા જુઓ ને તો લગર વગેરે જ હોય એ લોકો ક્યારે કપડાની કાપીની અંદર છે ને ક્યારે અટવાયેલા હતા મારે એ કહેવું છે કે આ કપડાની કાપી જે કરવી ને એમાં પણ મોહનું પોષણ થાય છે એટલે વૃત્તિ સંક્ષેપમાંથી આપી આ વાત નીકળી ખાવાની બાબતમાં વૃત્તિ સંક્ષેપે નહીં સંસારની કોઈ પણ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં છે ને વૃત્તિ સંક્ષેપ કરતા શીખવું ને ભગવાન એને પણ કહે છે આથી આવું શીખો અને ભગવાન કહે છે આ હું કેવો સરસ લાગુ છું આટલો વિચાર આવ્યો ને તોય મોહનું પોષણ સંસારની વૃત્તિ અને કર્મનો બંધ થાય એટલે કેવો લાગુ છું ઘરને સંસારની શુદ્ધ દુનિયા કેવી લાગે છે એની માયાજાળમાંથી મનને થોડું સંભાળી લો હવે એ બધામાં બહુ જ અટવાનું ઠીક છે સંસારમાં બેઠો છું ઘરને રમો કરાવી લીધા પણ હવે આવો જ રંગ આવી જ જાય કંઈક મને હવે હું કોઈ આકર્ષણ નથી રહ્યું કદાચ કહેવાય ને કદાચ ઘરના છોકરા યુવાનિયા હોય એને કહી દે તું ઠીક લાગે હોય તું કરાવી દેજે અથવા તો જે આપણા મમ્મી હોય એ જવાબદારી સોંપી દીધી તમને લાગે હોય રંગી ઘર લઈ બેઠા છે સંસારમાં છે રંગાયા વગર છૂટકો નથી પણ મારી આવી પસંદગી છે આવી જ ડિઝાઇન આવી જોઈએ આ દિવાલ પર આવો કરે આ દિવાલ પર આવાજ કરે આ બધું શું કરો છો તમે માનવ જન્મ તમને આના માટે મળ્યો છે આમ ને આમ યાદ રાખજો આપણને કહેવાય છે જે વ્યક્તિ 1 મિનિટ ગુમાવે છે ને એ વ્યક્તિ આખો કલાક ગુમાવે જે વ્યક્તિ 1 મિનિટ ગુમાવી શકે છે ને એ વ્યક્તિ આખો કલાક પણ ગુમાવી શકે જે વ્યક્તિ આખો કલાક ગુમાવે છે ને એ વ્યક્તિ આખો દિવસ પણ ગુમાવે છે જે વ્યક્તિ આખો દિવસ ગુમાવે છે ને આખો મહિનો પણ ગુમાવી શકે છે અને જે આખો મહિનો ગુમાવે છે ને આખું વર્ષ પણ ગુમાવી શકે છે અને જે આખા વર્ષને ગુમાવે છે ને આખી જિંદગી પણ ગુમાવે છે જે વ્યક્તિ મિનિટ થી જ કલાક બને એટલે જે વ્યક્તિ 1 મિનિટનો પ્રમાણ કરી શકતો હોય ને એને બીજી ત્રીજી મિનિટે મનમાં એક થવાનો કરીશું એ જે મિનિટને કહેવાય આળસમાં ગુમાવી શકે એને કલાક આખો પણ આળસમાં ગુમાવતા ક્યાં સમય પસાર થઈ જાય ખબર ના પડે અને જે આખો કલાક પણ પ્રમાણમાં મોહ માયામાં ડૂબી શકતો હોય ને એ આખો દિવસ પણ મોહ માયામાં ગાળી શકે અને જે આખો દિવસ મોહ માયામાં ગાળે એનો મહિનો વર્ષ અને આખી જિંદગી પણ મોહમાં પસાર થઈ જાય અને માટે જ્ઞાની ભગવાન કોઈ સાધક આત્માને કીધું જમ કલ્લે કાયમ અંજનચીય કરે તુરમાણા બહુ વિગો મુક્તો મહારંભ પડીતા ધર્મના ક્ષેત્રની અંદર જે વસ્તુ માટે તમને એમ થતું હોય કે કાલે કરશું ભગવાન કહે છે બહુ વિગો મુહૂર્તો એક મુહૂર્ત પણ વિઘ્નથી ભરેલું છે આવતીકાલ કોણે લીધી છે માટે જે સારું કામ કરવું છે ને કાલે નહીં આજે જ કરી લેવા મારે વાસ્તવમાં કરવું છે અઠવાડિયે કરવું છે આ વખતે નહીં 2 વર્ષ પછી કરશું 2 વર્ષ પછી તું જીવ્યો કે કોને ખબર મારે કરવું છે ભલા ભાઈ તો આ વર્ષે કરી લેવા મારે ઉપરાંત તો કરવા છે ઉપરાંત કરવા તો છે સાહેબ પણ હમણાં છો ને 2-4 વર્ષ પસાર થઈ જાય ને છોકરા મોટા થઈ જાય ઘર બરાબર સંભાળી લે અને થોડો જવાબદારીમાં મુક્ત થશે પછી કરીશ કોને ખબર છે તું 2 વર્ષ જીવવાનો છે અથવા તું 2 વર્ષ પછી તને ક્યાં એક્સિડન્ટ નહીં થયું તારું શરીર આવું અક્ષર અખંડ હશે 2 વર્ષ પછી 5 વર્ષ પછી તને ડાયાબિટીસ નહીં થયું તું તપસ્યા કરી શકીશ તને વિશ્વાસ છે બહુ મુહૂર્ત ભગવાન કહે છે એક મુહૂર્ત છે ને એ પણ વિઘ્નોથી ભરેલું છે એટલે આવતીકાલ પડશે કે નહીં એની ખબર નથી અને કદાચ આવતીકાલ પડશે તો એ કાલ કેવી ઉગશે એની પણ ખબર નથી અને માટે જો તારે સાધના કરવી છે તો આ જ્ઞાની ભગવંતોએ વૈરાગ્ય શતક નામના ગ્રંથમાં લખેલો શ્લોક છે કયા ગ્રંથમાં વૈરાગ્ય શતક નામના ગ્રંથમાં ભગવાને લખેલો આ શ્લોક છે
આખી આ અડધી કથાનો અર્થ એ છે જે કાલે કરવું છે તો કંચનજીએ કર્યો તે આજે જ કરવું, જે આવતા વર્ષે કરવું છે તે આ જ વર્ષે કરી લો, જે આ વર્ષમાં આવતા મહિને કરવું છે આ જ મહિને કરી લો, જે આજે સાંજે કરવું છે મારે સમય કરવું છે પણ એક કામ કરું આજે બધા બજારમાં જઉં છું સાંજે ઘરે આવીને નાટક બે વિકલ્પ આપણી પાસે છે, ક્યાં તો અહીંયાથી સમય કરીને પછી બજારમાં જઉં તો રાત્રે બજારમાંથી બોલવાય એક વાર, અથવા તો પહેલા એક કામ કરું બજારનું કામ પતાવી દઉં ઘરે વહેલો આવી જઈશ અને પછી રાત્રે સમય કરી લઈશ, આ બે વિકલ્પો બને બરાબર છે તમારા જીવનમાં પણ લગભગ આવું બનતું હોય છે, કોક ઠેકાણે 2 કલાક આપવાના હોય તમને એમ થાય મારી પાસે 3 કલાક છે, 2 કલાક કોકને મળવા જવાનું કામ ઘરમાં મસાજ કરવાના છે, 2 કલાક કામ કરીને આવું અને પછી 1 કલાક મારા હાથમાં બચશે એમાં હું સમય કરી લઈશ, આવું પણ અને બીજી વ્યક્તિ વિચાર કરે 3 કલાક હાથમાં છે એમાં 2 કલાક પહેલાને મળવા જવાનું છે, 1 કલાક મારી પાસે બચે છે તો હું પહેલો 1 કલાક સમય કરી લઉં અને પછીના 2 કલાકની અંદર હું એને મળવા જઈશ, તો ભગવાન કહે છે કે આ બેમાં સમ્યક વિચાર ધરા કરી 2 કલાક પછી તું આવ્યો કદાચ ત્યાં મોડું થઈ ગયું તો તારો સમય થઈ જાય, 2 કલાક પછી આવ્યો ને શરીરમાં કોઈ શું ઉપડી તો એકદમ મેલેરિયાનો થાક્યો ઠંડી ચડી તો તારો સમય થઈ જાય, તો જે પછી કરવું છે તે પહેલા કરી લેવું, જે સાંજે કરવું છે તે સવારમાં કરી લેવું, ભગવાન કહે છે કે આ આરાધકની સમજદારી આવો જબ કલ્લે કાયમ અજંતીય પ્રયોગોના બહુ વિગો ભૂતો મહાવરણમ પરિક્રમા મારા શત્રુંજયની લવાની અટક કરવી છે આ વખતે કાતકી પૂરું એટલે આજ વર્ષે કરી લેવાની મારે ઉદ્ધાર કરવા છે, આજ વર્ષે મને યોગ બોલો છો મારા આગળ ગુરુ મહારાજ પધાર્યા છે સરસ મજાનો બનાવો દોઢ મહિનાનો નવો બોલો છે મારે કરી લેવાનું, અને ભગવાન કહે છે કે આ રીતે જે આપણે છે ને ધર્મના રંગે રંગાય છે ને એ સંસારને હંમેશા પાછો ફેરવાનો પ્રયત્ન કરે છે, જે આત્મા ધર્મના રંગે રંગાય છે સંસારને પાછો ફેરવાનો પ્રયત્ન કરે છે અને જે આત્મા સંસારના રંગે રંગાયેલો હોય ને એ ધર્મને પાછો ફેરવાનો પ્રયત્ન કરે છે, તમે શેને પાછું ફેરવવું, તમે શેને પાછું ફેરવવા છે, આપણી મનોવૃત્તિ કઈ છે એ આપણા વ્યવહાર ઉપરથી નિશ્ચિત થાય, ભગવાન કહે છે ફરીને સોનેરી વાક્ય બતાવું આપનું એ તો લખશો જે આત્મા ધર્મના રંગે રંગાયેલો છે એ સંસારને છોડી ના શકતો હોય તો પણ ધર્મના રંગે રંગાયેલો સંસારને પાછળ ઠેલવાનો પ્રયત્ન કરે અને સંસારના રંગે રંગાયેલો વ્યક્તિ છે એ ધર્મને પાછળ ઠેલવાનો પ્રયત્ન કરે, એટલે મારી વાત એ હતી કે ઉદ્ગલની લીલામાં આપણે અટવાવું નહીં, વૃત્તિ સંક્ષેપ દરેક ક્ષેત્રમાં કરવો, ઘર એનું રાખ રચીનું સજાવવામાં પણ વૃત્તિનો સંક્ષેપ, કપડા પહેરવાના મેચિંગમાં પણ વૃત્તિનો સંક્ષેપ, ખાવા પીવાની અંદરમાં પણ વૃત્તિનો સંક્ષેપ, ભગવાન કહે છે આવા પ્રકારનો 12 પ્રકારનો તપ છે ભગવાને બતાવ્યો છે, શેનાથી આવા નીકળી ગયા પેલું ઉપક્રમ વાળી આપણી વાત ચાલી, માનો કે તમારે એવો નિયમ છે કે એક વાર જેટલું મળ્યું એટલું ખાઈ લેવાનું, બીજી વાર નવું લેવાનું નહીં, એટલે પહેલેથી તમારી સ્વામીનો પણ સમજે છે તમારો 6 રોટલીનો ખોરાક હોય તો 6 રોટલી એક વાટકી જેટલી દાળ શાક ચમચા જેટલું છે પણ બધું પહેલેથી મૂકી દે છે, આટલું ભોજન કરતા રોજ તમને કેટલો ટાઈમ લાગે, 10 મિનિટ લાગે, 10 મિનિટ લાગે છે, તમારા નિયમ તમે શ્રાવક છો કે તમારા એટલું મુકાય આ પણ ધર્મ છે, એટલું મૂકવું નહીં, જે ખાધું તે બધું જ ખાઈ લઈને પાણી રાખી થાળી વાટકી ધોઈને બધું જ પાણી પી જવાનું અને બધું જ પાણી એકવાર ધોઈને પીધું, બીજી વાર ધોઈને પીધું, ત્રીજી વાર ધોઈને પીધું, પછી ચોખ્ખા રૂમાલથી એ થાળી વાટકીને લૂછી નાખવાના અને લૂછી નાખ્યા પછી પણ એ રૂમાલને છે ને દોરી ઉપર સૂકવી દેવા, કેમ મારા ભગવાને એવું કીધું છે, સર્વત્ર ભગવાન એવું કહે છે કે માણસના શરીરની ગંદકીમાં પણ પંચેન્દ્રિય સમૂર્છિત મનુષ્યોની ઉત્પત્તિ થાય છે, મારા ભગવાન અભિયંત પરમાત્મા એવું કીધેલું છે કે શરીરની ગંદકીમાં પણ સમૂર્છિત પંચેન્દ્રિય મનુષ્ય જીવોની ઉત્પત્તિ થાય છે, એટલે મારું શરીરનું જે મળનું વિસર્જન કર્યું નિષ્ઠા કરી એ પણ 48 મિનિટ જાય એટલે એમાં સમૂર્છિત પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ જાય, મારું મૂત્ર એ મૂત્રનું વિસર્જન કર્યા પછી 48 મિનિટ જાય એટલે મૂત્રની અંદરમાં
શ્રવણથી થાય. તમે શ્રવણના દીકરા છો. હું તમને પૂછું કે ભગવાને કીધેલું આ બધી વસ્તુઓની તમને ખબર છે? ભાગ્યના પાછળ બેઠેલા બધાને પૂછું છું. ભગવાન દયાના સાગર છે. આમાંના જીવોની ઉત્પત્તિ અને હિંસા આપણા દ્વારા ન થાય ને, માટે શાસ્ત્રમાં ભગવાને આવું બધું લખીને આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. એવી રીતે જિંદગી જીવો કે તમારા થકી બીજા જીવોની હિંસા થાય નહીં અથવા ઓછામાં ઓછી થાય. યાદ રાખજો, પોતાના જીવનના સુખની ચિંતા એ આર્ત ધ્યાન છે. પોતાના સુખની ચિંતા ભગવાન એને આર્ત ધ્યાન કહે છે, અને બીજાના સુખની ચિંતા એને ભગવાન ધર્મ ધ્યાન કહે છે. સાધુ જે કંઈ પણ જિંદગી જીવે છે ને, એમાં બીજાના સુખને કેન્દ્રમાં રાખે છે, માટે સાધુ મહાન છે. સાધુ બહાર ખુલ્લામાં મળ વિસર્જન કરવા જાય. શું કરવા ખુલ્લામાં જાય? શું કરવા ખુલ્લામાં જાય? ભગવાન કહે છે ગટરમાં ગયેલું જલ્દી સુકાતું નથી. અને એ ગટરમાં ગયા પછી 48 મિનિટ પછી એની અંદર સંપૂર્ણ અસંખ્ય પંચેન્દ્રિય જીવોની સતત ઉત્પત્તિને વિનાશ, ઉત્પત્તિને વિનાશ, ઉત્પત્તિને વિનાશ, ઉત્પત્તિને વિનાશ સતત ચાલે. માત્ર ગટરમાં ગયું, જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી બહુતા એની અંદર સતત જીવોના ઉત્પત્તિને વિનાશ ચાલ્યા કરે. એ જીવોની રક્ષા માટે ભગવાને એવી જીવન વ્યવસ્થા બતાવી છે કે એ તમારા મળમૂત્ર છે 48 મિનિટમાં અથવા તો બહુ ઝડપથી સુકાઈ જાય તો એમાં નવા જીવોની ઉત્પત્તિ પૂર્ણ થઈ જાય. જે આપના સુંદર દ્રષ્ટિ હોય ને, એને આ પ્રભુના વચનો મના લાગે. અને એક વાત તમને કહી દઉં, અમારા ભગવાને અને અમારા જ્ઞાની પુરુષોએ જે કંઈ પણ જીવનની વ્યવસ્થા આચરણમાં ગોઠવેલી છે, એ જીવન વ્યવસ્થા આત્માના માટે પણ કલ્યાણને કરનારી હતી. એ જીવન વ્યવસ્થા આરોગ્ય અને અમારા જીવનની સુખાકારીના માટે પણ કલ્યાણને કરનારી હતી. યાદ રાખજો, જ્યારથી અમારા દેશની અંદર ઘટાડ વ્યવસ્થાઓ વધી ગઈ, ત્યારથી અમારા દેશનું પર્યાવરણ છે ને, એ દૂષિત બન્યું છે. તમને કહું છું સમજણ પડે છે? એટલે તમે તમારી બહુની જલસાઓના કારણે, ટૂંકી દ્રષ્ટિના કારણે જેને સમુચિત વ્યવસ્થા કહો છો ને, એ તમારા આરોગ્ય પર્યાવરણના માટે હાનિને કરનારી છે. તમારા સ્વાસ્થ્યને કથળનારી અને પરિણામે છે દેશ આને બરબાદ કરનારી વ્યવસ્થાઓ છે. આખો એક વિષય જુદો થઈ જાય. બાકી આ વિષયની ઉપર પણ છે ને, એના જાણકારોની સાથે જે મુલાકાતો થઈ છે, મીટિંગો થઈ છે, અને એમના જે અભિપ્રાયો દેવાયા છે ને, એ બધા સાંભળીએ ને ત્યારે ગુંજી જવાય. અત્યારે એ વિષયનું વિશેષ લાંબુ વિવેચન નથી કરતો, પણ આ કહેવાય ને શૌચાલય વગેરેના સત્તાવાર સર્વે કરનારા, શૌચાલય દેશના ઘર-ઘરમાં હોવા જોઈએ આવા પ્રકારનો સર્વે કરનારા વ્યક્તિઓ, જેને સરકાર તરફથી નિમણૂક કરવામાં આવેલી હોય, એવા વ્યક્તિઓના રિપોર્ટ છે કે ભારત સાહેબ, આ તો વિદેશીઓનું એક કાવતરું છે આપણા દેશમાં. સાહેબ, આ તો કહેવાય ને ત્રીજું વિશ્વયુદ્ધ કરવા માટે, ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ છે ને, એ પાણીના માટે થવાનું છે. તમને ખબર છે, ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ છે ને, પાણીના મામલે થવાનું. અત્યારે અમારા દેશની અંદર લોકોને પીવા માટેના પણ પાણીના પ્રશ્ન છે. અત્યારે અમારા દેશની અંદર સુરતવાસીઓ પુણ્યશાળી છે, એમને બહુ ખબર નથી પડતી. બાકી દેશના ગમે ભરો ને, તો એ લોકોને પાણી માટેના પણ પીવા માટેના પાણીના પ્રશ્ન છે. અને જ્યાં પીવાના પાણીના પ્રશ્ન હોય, ત્યાં આગળ શૌચાલયની અંદરમાં જોઈને એ લોકો કહેવા કે આટલા બધા શૌચાલયો બાંધી તો દેશે નગરની અંદર, પણ પછી પાણી જ નહીં હોય તે શૌચાલયનું શું થશે? ખંડે થઈને પડ્યા રહેવાના છે. તમને કહું છું, બહુ મોટો અભ્યાસ કર્યા પછી આ બધું તમારી સમક્ષ બોલું છું. એટલે આ બધામાં બહુ અંધાઈ જવાના બદલે અમારા પૂર્વના પુરુષોએ જે પરંપરાને વ્યવસ્થા ચલાવી છે, એ સુખ અને હિતને કરનારી, કલ્યાણને કરનારી, દેશને ઉજ્જવળ બનાવનારી છે. આવી કમસે કમ શ્રદ્ધા રાખજો. એની ચર્ચા કરવી હોય તો ચોક્કસ કરી શકો છો, પણ એ ચર્ચામાં આપણે અત્યારે કલાકો બગાડવાનું અક્ષરતું તમને કહેવાય, માત્ર કહેવાય નજર નિર્દેશ કરી દીધો કે આ બધામાં અંજાઈ જવા જેવું અને અમારો દેશ છે એનો વિકાસ થઈ ગયો છે, આવું માનવાની મહેરબાની કરીને ભૂલ કરતા નહીં. આ તો બધું છે આપણને પાડવા માટેના વિકલ્પોની રચનાઓ થઈ રહી છે. તો
ભોજન મળ મૂત્ર વિસર્જન આ મારો પરસેવો છે ને આ કપડાને અત્યારે કહેવાય ને પરસેવો આનાથી લૂછું આ લૂછ્યા પછી તમને કહું છું આ કપડા દ્વારા મેં આ શરીરનો પરસેવો લૂછ્યો અહીંયાથી આ ઉપરથી ઉતરીએ ને એટલે અમારા આ કપડાનું પહેલું કામ શું થાય તમને ખબર છે કવર સુકવી દઈએ આ કપડા મારા સાધુ મને બદલાવી નાખે અને કપડા બદલીને પહેલું કામ શું કરે કપડા સુકવી દેવાનું આવું તમે જોયું છે કદાચ વ્યાખ્યાન કર્યા પછી 5 મિનિટ જો પાછળ ઉભા રહો ને તો તમને આ દ્રશ્ય જોવા મળે કે મારો સાધુ છે ને આ કપડાને દોરી ઉપર સુકવી નાખે એ દોરી ઉપર સુકવી નાખે જોઈને તમને શું થાય આ સાધુ આ કપડાને દોરી ઉપર સુકવી નાખે એ જોઈને તમને શું થાય કશું ના થાય બસ સાહજિક પ્રક્રિયા લાગે આપણે પણ કપડા ભીના થયા હોય તો સુકવી દઈએ મહારાજને કપડા ભીના થયા ને મહારાજ દોરી ઉપર કપડા સુકવી દે એમાં શું નવાઈની વાત છે આમાં કઈ તમને અચરીત આશ્ચર્ય જેવું કઈ ભાવના કરવા જેવું તમને કઈ લાગે આમાં સ્વાભાવિક પ્રક્રિયા છે કપડા સુકવી દેવા પડે સુકવી દીધા નહીં તમે કપડા સુકવો એમાં તમારી મનોવૃત્તિ અલગ હોય સાધુ કપડા સુકવે ને સાધુની મનોવૃત્તિ અલગ હોય મારો આ પરસેવાનો ટુકડો માનો કે આ કપડા સુકવી દીધા અને આ એક ટુકડો સાધુ સુકવવાનું ભૂલી ગયો ને ખૂણામાં પડ્યો રહ્યો તો ભગવાન કહે છે કે આ પરસેવો અત્યારે મેં લૂછ્યો ને 10 ને 5 હવે જ્યારે 10 ને 47 મિનિટ 48 મિનિટ 48 મિનિટ થઈ જાય ને અને પછી પણ આ કપડું જો ભીનું રહે તો આની અંદર આ કપડામાં સમૂર્છિત પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય અને જેની ઉત્પત્તિ એનો વિનાશ નથી એટલે આમાં જેટલા જીવો ઉત્પન્ન થાય એ બધાનું સતત મૃત્યુ થયા કરવાનું એક આ કપડું તમે સુકવો નહીં એમાં કેટલી ઘોર હિંસા થઈ જાય ભગવાન કે સાધુને પ્રાયશ્ચિત્ત તો ઠીક છે કરી લે આ જીવોનો સંહાર થયો એનું શું વચ્ચે પાછળથી કહી દો અમને જૈન દર્શન માટે માન પેડા કારણ કે મારા ભગવાનની કેવી કરુણા ભગવાન કેવા દીર્ઘદ્રષ્ટા હતા આ જગતની અંદર બીજા કોઈ ધર્મવાળાની હેસિયત છે કે આ વિના કપડામાં પણ જીવ ઉત્પન્ન થાય અને એની પણ હિંસાનું પાપ લાગે આવું આપણને બીજે કોઈ ધર્મમાં શીખવા મળે મારા ભગવાન દયાના સાગર છે ભગવાન કે આમાં પણ જીવની ઉત્પત્તિ થાય અને માટે સાધુ કપડા સૂકવે ને દોરી ઉપર એમાંય કર્મની નિર્જરા આગળ વધીને કહું દોરી ઉપર કપડું સુકવતા કેવળ જ્ઞાન પ્રત્યય જે પ્રતિક્રમણ કરતા કેવળ જ્ઞાન થાય ભગવાનની સ્તુતિ કરતા કેવળ જ્ઞાન થાય એમ જ્ઞાનીઓ લખે છે કે સાધુને આ પરસેવા વાળું કપડું છે દોરી ઉપર સુકવતા કેવળ જ્ઞાન શ્રાવકને પણ થાય તમારી જો આ ભાવધારો હોય તો તમારા આત્માને પણ કર્મ નિર્જર આત્મા શુદ્ધિ થાય મારે તમને એ શીખવાનું છે કે જે કંઈ પણ કરો ને એમાં આવી ભાવનાથી અશુદ્ધ બની ન કરો મારા ભગવાન કહે છે તું એટલું મૂકીને ઊભો થાય અથવા તો બધું ખાઈ લીધું પણ થાળી ધોયા વગર કે લૂછ્યા વગર ઊભો થઈ જાય તમે થાળી ઉડકાશે કેટલા વાગે કેટલા વાગે 2 કલાકે 4 કલાક સુધી એમાં અસંખ્ય સદબુદ્ધ છે પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિનાશ થાય એનું આ ભગવાન ક્ષણે મને ચોટ્યા એટલે તમારો નિયમ છે કે એઠું મૂકવાનું એક સાથે બધું લઈ લીધું હવે એઠું મૂકવાનું નહીં આ તમારો રોજનો નિયમ છે એઠું તો મૂકવાનું નહીં આજે તમને શીખવાનું છે હવે પર્યુષણ પર્વને 15 દાડા પણ બાકી નથી રહ્યા આરાધના કરો તો હરી કરો થાય તો સોળ વસ્તુ કરજો મારા આશીર્વાદ છે પણ ન થાય તો મને બહુ અગરકો નથી મારી એવી ઈચ્છા કરી કે તમે આવું જીવન જીવતા થાઓ અહીં બેઠેલા એક વ્યક્તિ બસ પોતાના જીવનમાં એટલું ક્યારેય નહીં મૂકતું હું ક્યારે ખાલી ધોઈને પીધા વગર કહેવાય ને એટલી ખાલી મૂકી નહીં દઉં ખાલી 3 વાર ધોઈને પી ગઈ અમારા ગુરુદેવ ભદ્રેન્દ્રસિંહ મહારાજ તો કહેતા હતા કે જે વ્યક્તિ ખાધા પછી થોડું પાણી અંદર રાખે બહુ નહીં રાખતા વાટકી ફરી પાણી નહીં નાખી આ વાટકી અડધી વાટકી જેટલું પાણી નાખીને ધોઈને એકવાર પી જાઓ બીજી વાર પી જાઓ ત્રીજી વાર પી જાઓ તો આયુર્વેદ એવું કહે છે કે ખાધા પછી થાળી ધોઈને પીધેલું પાણી છે ને એ તમારા માટે પાચક ચૂર્ણનું કામ કરે છે આવું આયુર્વેદ કહે છે એટલે જૈન શાસ્ત્રના બધા સિદ્ધાંતો આત્માનું તો કલ્યાણ કરનારા છે જૈન શાસ્ત્રના બધા સિદ્ધાંતો આરોગ્ય સ્વાસ્થ્યને પણ અનુકૂળ બનનારા છે કરશો ભાષાની સુધારશો મારા ભાષાઓ મારું દેખાય છે મારા કપડા પીડા દેખાય છે હું શેના માટે આટલી મહેનત કરું છું
વર્ષો આ હવે જિંદગીનું જે થોડા વર્ષો બાકી રહ્યા છે ને મારે મારાથી મોટા કરોડો રૂપિયાના દામ નહીં થાય તો કઈ નહીં પણ મારે નાનો નાનો ધર્મ કરવો છે એક વાત યાદ રાખજો મોટો મોટો ધર્મ જે કરે છે ને એને સમ્યક દર્શન કેવળ જ્ઞાન અને મોક્ષ મળે એવી ખાતરી નથી મોટો ધર્મ કરે છરી પડદા સંગો કરાવે શત્રુંજયની નવામી યાત્રા કરાવે સોના દેરાસર બંધાવે માસ ખબરના તાપ કરે એનું કલ્યાણ થાય જ એવું શાસ્ત્રકારો દાવો કરીને નથી કહેતા ભગવાન કહે છે જે વ્યક્તિ નાનો નાનો ધર્મ કરે એનું નિયમમાં કલ્યાણ થાય છે આ નાનો ધર્મ છે અહીંયા આગળ બેઠેલું એક પણ વ્યક્તિ આ પરિસરમાં 2800 માસ કોણ નહીં કરે તો ચાલશે પણ બસ મને એટલું વચન આપે વચન તમારા વચન મારે નથી જોઈતું આત્મસાક્ષી કે સાહેબ આપે આ કીધું ને અમને ગમ્યું અમારે હવે ભાવ સાગર કરવો છે નાની નાની વિરાધનાઓથી આત્માને બચાવો છે હવે સંકલ્પ કરીએ છીએ મારા સાહેબ જીવીએ છે ત્યાં સુધી આંબેલ ફસે તો કરીશ નહીં થાય તો કઈ પણ એટલું તો ક્યારે લઈ મૂકો અને થાળી ધોઈને પીધા વગર એથી થાળી છૂટી ક્યારે લઈ મૂકી દો ત્રણ વાર ધોઈને પીશ અને પછી રૂમાલથી લૂછી નાખી હવે રૂમાલથી લૂછી નાખી પણ રૂમાલ સુક્યો નહીં તો એમાં હિંસા એટલે રૂમાલ પણ સુક્યો આવું કરો ને તો હું ગેરંટીથી કહું કે આજના કાળમાં દેવલોકના દેવો છે ને એ પ્રસન્ન થઈને આ મનુષ્ય લોકો આપણને દર્શન દેવા માટે આયા વગર ના આવી અરે દર્શન દેવાની હું કહું કે આપણા દર્શન કરવા દેવલોકમાંથી દેવો જ હાજર આવો નાનો નાનો ધર્મ કરજો આટલી અપેક્ષા રાખું ઉપક્રમ વાળી વાતમાં આગળ ચાલીએ રૂમાલ તાત્કાલિક ધોઈને સૂકવી લો તો સારું પણ તાત્કાલિક કદાચ ધોવાનું શક્ય ન હોય તો એમને પણ દોરી ઉપર સૂકવી લઈને એકવાર એને સૂકવો કરી નખાય પછી જ્યારે તમારે ધોવો હોય ત્યારે તો તમારો નિયમ છે મૂળ વાત ઉપર પાછા એક સાથે જેટલું લેવું છે એટલું લઈ લેવાનું અને પાછળ એટલું મૂકવાનું હવે રોજ તમને આટલું ખાતા 10 મિનિટ લાગે છે તમે પહેલો કોલિયો ખાધો અને ફોન આવ્યો કે તમારા દીકરાને એક્સિડન્ટ થયો છે ભાવિ હોસ્પિટલમાં દાખલ કર્યો છે જલ્દી તમે પહોંચો હવે તમે શું કરો શું એટલું કેવા દઈ જાઓ તમે ગ્રાહક છો તમારે નિયમ છે એટલું મૂકવાનું નથી હવે શું કરો ફટાફટ કરી લો 5 મિનિટમાં ખાઈ દો બંધ થઈ જાઓ એટલે આજે તમે રોજ કરતા અડધું ખાધું ને આજે તમે રોજ કરતા અડધું ખાધું ને રોજ 10 મિનિટ ખાતા હતા આજે 5 જ મિનિટ ખાધું એટલે અડધું ખાધું ના કહેવાય અડધું ખાધું કહેવાય કે નહીં કહેવાય પૂરે પૂરું ખાધું છે પણ ઝડપથી ખાઈ લીધું 10 મિનિટમાં જેટલું ખવાય ને એટલું 5 મિનિટમાં ખાઈ લીધું બરાબર છે ભગવાન એવું જ કહે છે જ્યારે જીવને એક્સિડન્ટ થતા જ્યારે એવા પ્રકારના જવાન આ સુધીમાં મરી જાય એ વખતે 80 વર્ષનું પૂરેપૂરું આયુષ્ય એટલું ઝડપથી ધડાધડ ભોગવતો જાય કે 32 વર્ષની અંદર 80 વર્ષનું આયુષ્ય પૂરું અરે 32 વર્ષની ક્યાં માંડો હજુ ગઈકાલ સુધી 31 વર્ષ સુધીનું ભોગવેલું હતું હજુ 49 વર્ષનું બાકી છે ક્યારે દાજો ભગવાન કહે છે અંતર મુહૂર્તમાં એટલે 40 મિનિટમાં અરે 10 15 20 મિનિટમાં 80 વર્ષનું બધું ધડાધડ ભોગવી નાખે અરે 10 મિનિટમાં 80 વર્ષનું 50 વર્ષનું ભોગવાય આ આત્માની અનંતી શક્તિ છે આત્માની અનંતી શક્તિ છે ભગવાન કહે છે કે 10 મિનિટમાં 50 વર્ષનું નહીં 10 મિનિટમાં 10 લાખ વર્ષનું આયુષ્ય પણ જીવ બીજી રીતે દ્રષ્ટાંત આપો માનો કે એક દોરી છે અમુક લાંબી તમે કહેવાય અહીંયા આ દિવાલથી પેલી દિવાલે બાંધેલી હવે એ દોરીને અહીંયાથી તમે સળગાવો એ દોરીને આ છેડેથી તમે સળગાવી હવે ધીરે ધીરે સળગતા પેલા છેવાડે પહોંચતા એ આ દોરી આખી બળતા કેટલી વાર
ક્યાં જાય? આવતા જે બહુનું આયુષ્ય બાંધ્યું હોય ત્યાં જાય. હા? આવતા બહુનું જે આયુષ્ય બાંધ્યું હોય, આવતા બહુમાં દેવનું આયુષ્ય બાંધ્યું હોય તો દેવલોકમાં જાય. આવતા બહુમાં તિર્યંશનું આયુષ્ય બાંધ્યું હોય તો તિર્યંશ ગતિમાં જાય. આવતા બહુની અંદર નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો નરક ગતિમાં જાય. આવતા બહુનું જે આયુષ્ય બાંધ્યું હોય ત્યાં જાય. હા, ઉપક્રમ કોને લાગે? યાદ રાખજો, આપણા બધા જ કર્મો છે ને એ ફ્લેક્સિબલ. આપણા બધા જ કર્મો, વિકાસિત કર્મ સિવાયના બધા જ કર્મો ફ્લેક્સિબલ. એટલે બની શકે કે તમે સાવધાની રાખો તો એ કર્મના આક્રમણથી તમે બચી પણ શકો. અને જો તમે સાવધાન ના રહ્યા, હા, હું તમને પૂછું કે રસ્તાની અંદર આપણે ચાલ્યા જઈએ છીએ, હવે સામે ખટારો આવે છે, તો ખટારો આવે છે તો આપણે ખસી જવાની જરૂર શું? આપણા કર્મમાં જો મોત લખેલું હશે તો આપણે ખસીશું, કોઈ ખટારો આપણી ઉપર આવવાનો છે. અને આપણે કર્મમાં જો ખટારોથી બરવાનું નથી લખ્યું, ખટારાની હમી છાતીએ ચાલશું ને તોય ખટારો આપણી ઉપર થઈ જાય તોય આપણને કશું ના થાય, તો આપણે ખસી જવાની જરૂર શું? એનો પ્રશ્ન બોલો, ખસવાની જરૂર ખરી? અરે પણ તારા કર્મમાં તો લખેલું છે કે ખટારાથી બરવાનો છે, તું ખસી જઈશ તોય બરીશ. અને તારા નસીબમાં ખટારાથી બરવાનું નથી લખ્યું તો તું ખટારાની સામે ચડી ચાલે તોય કઈ ના થાય. નહીં આવું? નહીં, આવું નથી. હવે જ કહ્યું છે, કર્મો તમારા બાંધેલા ખરા, પણ જો તમે જાગૃતિથી તમારા જીવનની કેવાય વ્યવસ્થાને સંભાળી લો તો આક્રમણ કરનારા કેટલાય નિકાચિત કર્મ હોય તો એનાથી નથી બચાતું, પણ અનિકાચિત કર્મ હોય તો એ અનિકાચિત કર્મોના આક્રમણથી પુરુષાર્થ દ્વારા જીવ બચી પણ શકે છે. આવું ભગવાન શાસ્ત્રમાં લખ્યું છે. કર્મ ભોગવવા પડે એવો એકાંત કરે છે જ નહીં. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે કર્મ ભોગવવા પડે. હા, પણ એ કર્મનો જ્યારે ઉદય થાય એ પહેલા તમે જાગ્યા નહીં, એ પહેલા એ કર્મોને તમે તોડી ન નાખ્યા, એ પહેલા તમે કહેવાય ને સાવધાનીથી બહુ પુણ્ય ઉપાર્જન કરીને જાતે બચાવી ના દીધી તો ભોગવવા. હા, ના, પુરુષાર્થ કર્મના આધારે નથી, પુરુષાર્થ એ તમારી જાગૃતિ ઉપર. ચલો હવે એક્સિડન્ટ થાય તો કયા કર્મનો બંધ? આયુષ્ય કર્મનો બંધ ક્યારે પડે? બસ હવે તો આ એક્સિડન્ટ થયો તો અંતર મુહૂર્ત જીવવાનું છે. હવે એ અંતર મુહૂર્તમાં ગમે તે ઘડી આપણે ગઈકાલે જે વ્યાખ્યાનમાં કાલે પરમ દિવસે જે કીધેલું ને ત્રીજા ભાગે તો એ 80 વર્ષનું આયુષ્ય ઘણા 48 મિનિટમાં ભોગવી લે. અને એ 48 મિનિટમાં જ્યારે પેલો ત્રીજો ભાગ આવે ને એ ટાઈમે આયુષ્ય બંધ થઈ. હા, એના પહેલા બંધાઈ ગયો તો કોઈ પ્રશ્ન જ નથી, ન બંધાયો તો બંધાઈ જાય. બરાબર છે? હવે આપણી વાત આ બાબતનો કોઈ પ્રશ્ન ઉભો નથી થતો ને, આનું સમાધાન થઈ જાય છે તો આગળ ચાલતા પહેલા 10 શ્લોક થઈ. પરમ દિવસના પ્રવચનમાં એક પ્રશ્ન આપણો અધૂરો રહ્યો કે આખી જિંદગી ધર્મની આરાધના કરી અને આયુષ્ય બંધાતી વખતે પાપ થઈ એટલે એની દુર્ગતિ થઈ ગઈ.